નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4ના અંગ્રેજી વિષયનો પાઠ નંબર 6 છે આઈ લવ યુ ટીચર એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સેક્શન એ થી। તો પહેલું છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો એમાં પહેલું તમારે ફકરામાંથી જવાબો લખવાના છે। હાઉ ઓલ્ડ વોઝ હેલન કેલર? તો હેલન કેલર વોઝ 7 year old। વોટ ડીડ મિસ સુલેવન મેક ઇન હેલન્સ પામ? તો મિસ સુલેવન મેડ સમ ફિગર મૂવમેન્ટ ઓન હેલન્સ પામ। વોટ અવેક્ટ હેલન્સ સોલ? તો પ્લેઇંગ ધ વર્ડ ગેમ બાય સ્પેલિંગ ધ નેમ ઓફ ઓબ્જેક્ટ ઓન હર પામ અવેક્ટ હેલન્સ સોલ। ચોથું, what did Anne Sullivan do suddenly? So Anne Sullivan put Alan's palm hand under the water tap suddenly। પાંચમું, how did Helen learn to read? So Helen learned to read first with a raised letter and later with the braille। છઠ્ઠું, how did she learn to write? So she learned to write using a ordinary typewriter as well as a braille typewriter। સાતમું છે why was Helen full of joy? Helen was full of joy because she had passed all the subject। આઠમું છે though which method the teacher taught Helen? The teacher taught Helen by spelling the question in her hand। નવમું, what happened with Anne Sullivan? Anne Sullivan eyesight was getting worse by day and she could not see clearly। દસમું, why did Helen feel sorry? So Helen felt sorry because Anne Sullivan did not pay attention to her eye problem। બીજું છે write short note focusing on question given below। તો આ નીચેના પ્રશ્નોને આવરી લે એવી શોર્ટ નોટ લખવાની છે। એને સુલેવાન અ વન્ડરફુલ ટીચર, તો એમના વિશે આપણે અહીંયા લખેલી છે મિત્રો। આનો સ્ક્રીનશોટ લઈને તમારે લખી દેવાની છે। ઓકે, તો લઈ લો સ્ક્રીનશોટ। ત્યાર પછી ત્રીજું છે ટ્રુ એન્ડ ફોલ્સ। તેમાં 11મું ખોટું, 12મું ખોટું, 13મું સાચું, 14મું ખોટું અને 15મું સાચું। ત્યાર પછી હાઉ વિલ યુ હેલ્પ યોર દિવ્યાંગ એટલે ફિઝિકલી ચેલેન્જ્ડ ફ્રેન્ડ વિથ હિઝ હર સ્ટડીઝ। તો એનું પણ આપણે અહીંયા લખેલું છે કે તમારો કોઈ દિવ્યાંગ મિત્ર હોય કે જે ડિસેબલ હોય એમને તમે કઈ રીતે ભણવામાં મદદ કરી શકો એનું અહીંયા લખેલું છે, જે તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો। સેક્શન બી છે। સેક્શન બીની અંદર રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ફકરો વાંચવાનો છે અને એની નીચે આપેલા પ્રશ્નોના આન્સર આપવાના છે, જેમાં 16મો પ્રશ્ન, whom did યુધિષ્ઠિર meet at the end of his journey? તો યુધિષ્ઠિર meet Indra, the king of god, at the end of journey। What happened to Yudhishthir at the end of his journey? At the end of his journey, a strange light appeared around Yudhishthir। 18મું, how did Indra come to Yudhishthir? Indra come to Yudhishthir in his chariot। 19મું, what was Indra's offer to Yudhishthir? Indra offered to take Yudhishthir to heaven in his chariot। What did Yudhishthir refuse the offer? So Yudhishthir refused the offer because he did not want to go to heaven without his brother and Draupadi। ત્યાર પછી ત્રીજું છે ફોલોવિંગ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ડેટા વાંચો અને આન્સર આપવાના છે, જેમાં 21મો પ્રશ્ન છે હુ ક્રિએટ અ છોટા ભીમ કાર્ટૂન? તો રાજીવ ચિલાકા ક્રિએટ છોટા ભીમ કાર્ટૂન। 22મું, ગીવ ધ નેમ ઓફ ધ કેરેક્ટર ઓફ પાપા પીગ। તો એમાં આવશે પેપા પીગ એન્ડ ડેડી પીગ। 23મું છે વેન વોઝ ધ ફર્સ્ટ એપિસોડ રિલીઝડ ઓફ ધ બટર બીન્સ કેફે? તો ફર્સ્ટ ફિંગર ઓફ બટર બીન્સ કેફે વોઝ રિલીઝડ 12th November 2018। 24મું છે જોની બેલ્ટ ક્રિએટ ધ કાર્ટૂન? તો બટર બીન્સ કેફે। ચોથું, રીડ ધ ફોલોવિંગ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। એમાં 25મું, who are talking here? The reporter and MS Dhoni are talking here।
વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની? તો હાર્ડ વર્ક ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની. 27મો, ડઝ ધોની થિંક અબાઉટ ધ defeat when he play the game? તો no, Dhoni does not think about the defeat when the plays the game. 28મું છે, how much time does Dhoni spend in gym? તો ધોની spent at last 5 to 6 hour in gym. સેક્શન નંબર સી છે મિત્રો, એમાં પહેલું મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. તો એમની અંદર 29મા પ્રશ્નમાં આવશે ડી, 30માં આવશે સી અને 31માં આવશે એ. ત્યાર પછી બીજું છે, જો આપણે શોર્ટની અંદર પતાવીએ છીએ કારણ કે વિડીયો લેક્ચર લાંબો ન થાય એટલા માટે. તો ચૂઝ ધ, બીજો છે ચૂઝ ધ બ્રાઇટ ધ અપ્રોપ્રાઇટ રિસ્પોન્સ ફોકસિંગ ઓફ લેંગ્વેજ ફંક્શન ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. તો 32માં આવશે સી, I returned from school at 5:30 PM. 33મું છે, ઇન્ક્વાયરી ખાલી જગ્યા ઓફિસર. તો ગુડ ઇવનિંગ મેડમ, કેન આઈ હેલ્પ યુ? 34માં મયંકમાં આવશે વેર ઇઝ ધ બેંક. ત્યાર પછી ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફંક્શન ફોકસિંગ ધ લેંગ્વેજ ફંક્શન ગિવન ધ બ્રેકેટ્સ. તેમાં 35માં આવશે બી, ટી ઓર કોફી. 36માં આવશે વિચ ઇઝ નિયર માય હોમ. 37ની અંદર આવશે બીકમ હી પરફોર્મ વેલ, બીકોઝ હી પરફોર્મડ વેલ. ચોથું છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો ચોથા પ્રશ્નમાં ખાલી જગ્યામાં પહેલામાં આવશે એડવાઇસ્ડ, પછી એક્ટિવિટીઝ અને જનરેટેડ. શું આવશે? જનરેટેડ. પાંચમું છે એમાં 38માં આઇસોલેશનમાં આવશે સેપરેશન. 39માં છે રિપેન્ટ, તો એમની અંદર આવશે બી સોરી, અને ટેરોર તો એમાં આવશે ફિયર. 40માં સેક્શન ડી ની અંદર પહેલો પ્રશ્ન છે એમાં ખાલી જગ્યાઓમાં પહેલી ખાલી જગ્યામાં ટોલ્ડ, બીજામાં સી, ત્રીજામાં ધેટ અને ચોથી ખાલી જગ્યામાં વોઝ. 41માં પ્રશ્નની અંદર તમારે સેન્ટેન્સ યુઝિંગ ધ અપ્રોપ્રાઇટ કન્જેક્શન, મતલબ કે તમારે એન્ડ, બટ અને ઓર જેવા જે સંયોજકો છે એમનાથી જોડવાનું છે. તો પહેલું વાક્ય બનશે કૌશલ ઇઝ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ ક્લેવર. 42માં બનશે આઈ સો અ મેન હુ વોઝ સેલિંગ એપલ્સ. 43માં બનશે યુ શુડ નોટ સિંગ એની ડોક્યુમેન્ટ બિફોર યુ રીડ ધેમ ટોટલી. ત્રીજો છે એમની અંદર ખાલી જગ્યાઓ છે, એમાં પહેલી ખાલી જગ્યામાં નો, બીજામાં આર અને ત્રીજામાં આવશે અસ. ચોથો પ્રશ્ન છે ડુ એઝ અ ડિરેક્ટમાં 44મો પ્રશ્નમાં પહેલું છે આઈ વિલ. જો આઈ એમ છે એમાં તમારે શું કરવાનું છે? તો ચાલુ કાળ છે એને તમારે ભવિષ્ય કાળની અંદર ફેરવવાનો છે. ચાલુ વર્તમાન કાળ છે એને આપણે ભવિષ્યમાં ફેરવવાનું છે. આઈ વિલ પ્રિપેર ફોર જીપીએસસી. આઈ વિલ રીડ માય બુક વેરી સિન્સિયરલી. આઈ વિલ વર્ક હાર્ડ ફોર માય ફ્યુચર. 45માની અંદર પણ એવું જ કરવાનું છે. તો અહીંયા આપણે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે. હોલી ઇઝ સેલિબ્રેટેડ બાય અસ વિથ ગ્રેટ જોય. કલર ઇઝ splashed by people on this day. Happiness is bought by Holi in the country. ત્યાર પછી પાંચમાની અંદર આપણે વિકલ્પો સિલેક્ટ કરવાના છે, જેમાં 46મા પ્રશ્નની અંદર આવશે બી, whom does વિવેક always meet. આને આપણે દૂર કરવા માટે કોનાથી પ્રશ્ન પૂછી શકીએ એવું છે. આ સમય છે તો એને વેનથી પૂછવું પડે. વેન વિલ પાઠક સર બાય અ ન્યૂ કાર. 48મો છે એમની અંદર આપણે કારણ આપેલું છે તો વાયથી દૂર કરી શકીએ. વાય હેઝ નયન ગોટ ગવર્મેન્ટ જોબ. સેક્શન ઈ છે મિત્રો, એમાં માય ફેવરિટ ટીચર વિશે તમારે લખવાનું હતું તો આપણે સરસ રીતે લખેલું છે. અહીંયા જે મિસ્ટર શર્મા કરેલું છે ત્યાં તમે તમારા ટીચરનું નામ લખી શકો. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે અને તમારે લખી દેવાનું છે. ત્યાર પછી તમારે એક 50મા પ્રશ્નની અંદર શું કરવાનું હતું? તો એક ઈમેલ લખવાનો હતો. કેતકી સોલંકી write an email her friend નિરાલી on cap6333@gmail.com માંથી લખે છે. તો જુઓ આ કેતકી લખે છે એ તમારે લખવાનો છે અને આનો સ્ક્રીનશોટ લઈને તમારે લખી દેવાનું છે. ત્યાર પછી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. તો આપણે સરસ મજાનું ગામડાની પાઠશાળાનું ચિત્ર આપેલું છે જેમની અંદર જો પ્રૌઢ શિક્ષણ પણ આપવામાં આવે છે. ઓકે, તો એનું પણ સરસ રીતે અહીંયા લખાણ કરેલું છે, એનો પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠ નંબર 6નું
સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. આશા છે કે તમને વિડીયો લેક્ચર ગમ્યું હશે તો પ્લીઝ લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા વિડીયો લેક્ચર આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો આવજો. જય હિન્દ, જય ભારત.